નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ગુજરાત વિશે જાણવા જેવું કે જે જનરલ નોલેજની આપણે પરીક્ષામાં કોઈ અગત્યની જે માહિતી હોઈ શકે ગુજરાત વિશેની એ આપણે શીખવાના છે. આ જીકેને લગતો એક આપણે પ્રયાસ કર્યો છે કે સૌથી પહેલાં આપણે એમાં લઈશું ગુજરાતમાં પ્રથમ હોય. તો ગુજરાતના પ્રથમ કોણ છે? એ તો કે રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી છે ચંદુલાલ ત્રિવેદી. ભારતના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ ગુજરાતમાંથી પ્રથમ કોણ ગયા છે? તો છે હરિલાલ જે કણિયા. પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ છે? તો મહિપત રામ રૂપરામ, અમદાવાદથી. મેગ્સેસ એવોર્ડ મેળવનાર મહિલા કોણ છે? તો એ છે ઈલાબેન ભટ્ટ. પ્રથમ મિલ શરૂ કરનાર તો એ છે રણછોડલાલ રેટિયાવાળા. પછી પ્રથમ શબ્દકોશ બનાવનાર તો એ છે નર્મદ. પછી ભારતીય ભૂમિદળના વડા એટલે કે જનરલ રાજેન્દ્ર સિંહ એ ભારતીય ભૂમિદળના સૌથી પહેલા વડા થયા છે એ ગુજરાતમાંથી. એ કોણ છે હતા? ત્યારબાદ ગુજરાતના પ્રથમમાં જ આગળ છે કે વ્યાયામ પ્રવૃત્તિને શરૂ કરનાર કોણ છે? તો એ છે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા તો છે મોતીભાઈ અમીનો. પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા. અંધશાળા સ્થાપનાર તો એ છે નીલકંઠરાય છત્રપતિ. ગુજરાતી છાપકામ કરનાર સૌથી પહેલાં તો એ ફરદુનજી મરઝીબાન છે, એ મુંબઈથી કર્યું છે ગુજરાતી પોતે, બરાબર. ગુજરાતમાં છાપકામ કરનાર પહેલાં તો એ છે દુર્ગારામ મહેતા છે સુરતથી. ગુજરાતના પ્રથમમાં આગળ જોઈએ તો પ્રથમ કૃષિ યુનિવર્સિટી તો છે સરદાર કૃષિ નગર યુનિવર્સિટી દાંતીવાડા. મહિલા સ્નાતક સૌ પ્રથમ તો વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તો ઉચ્છંગ રાય ઢેબર અને ત્યારબાદમાં છે રસિકલાલ પરીખ. અમદાવાદના પ્રથમ મેયર કોણ છે? તો ચીમનભાઈ બેરેનટ. ગુજરાતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર કોણ છે? તો છે સયાજીરાવ ગાયકવાડ. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી છે ગગન વિહારી મહેતા. પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી કોણ છે? તો છે VL મહેતા. પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી તો છે શ્રીમતી ભાગ મહેતા. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આગળ જોઈએ તો કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી તો છે ડૉક્ટર IG પટેલ. પ્રથમ ગુજરાતી વિમાનમાં તો છે જહાંગીર રતનજી તાતા. ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર તો છે સંત નૃસિંહ દાસ. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો તો છે આલપ ખાન, જેને અલાઉદ્દીન ખિલજીએ મૂકેલો હતો. ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર તો એ છે મિર્ઝા અજીઝ કોકા, જે અકબરે મૂકેલો હતો. સૌ પ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર કયું છે? તો એ છે વડોદરા. છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા તો છે ખેરવામાં, જિલ્લો મહેસાણા. સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં છે? તો છે મેથાણમ, જિલ્લો પાટણ. ગુજરાતના પ્રથમ આગળ જોઈએ કે પ્રથમ મહિલા કુલપતિ તેનું નામ છે હંસાબેન મહેતા, જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હતા. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? તો એ છે ત્રિભુવનદાસ પટેલ.
ભારત રત્ન મેળવનાર ગુજરાતી તો છે મોરારજી દેસાઈ. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર તો છે ઝવેરચંદ મેઘાણી, જે આપણા રાષ્ટ્રીય શાયર પણ છે. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તો છે મહાદેવભાઈ દેસાઈ. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર તો છે કિરણ મોરે. સૌપ્રથમ ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર તો છે રણજીતરામ વાવાભાઈ મહેતા. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આગળ જોઈએ કે શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક કોણ છે તો ઈચ્છારામ દેસાઈ. રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ તો છે સામ પિત્રોડા. સૌપ્રથમ પાતાળ કૂવો ક્યાં છે તો છે મહેસાણામાં. પ્રથમ નગર તો છે લોથલ અમદાવાદ. પ્રથમ ઇજનેર કોલેજ તો વલ્લભ વિદ્યાનગર. પ્રથમ રાજધાની તો છે કુશસ્થલી. ત્યારબાદ હવે આપણે જોઈશું ગુજરાતનું સૌથી મોટું શું છે. તો સૌથી મોટું ગુજરાતમાં પુલ છે એ ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં. સૌથી મોટી સિંચાઈ યોજના નર્મદા યોજના. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ. સૌથી મોટું બંદર કંડલા કચ્છ ખાતે. ખાતરનું સૌથી મોટું કારખાનું તો છે ગુજરાત નર્મદા કારખાનું. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તો છે અંકલેશ્વરમાં. સૌથી મોટું તળાવ એ છે નળ સરોવર. ત્યારબાદ સૌથી મોટી સહકારી ડેરી અમૂલ, જે આણંદમાં આવી છે. સૌથી મોટી લાઇબ્રેરી એ સેન્ટ્રલ લાઇબ્રેરી છે. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર તો છે ઊંઝામાં. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન તો છે વધઈ બોટનિક. સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ ગિરનાર ખાતે. સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ. સૌથી ઊંચો બંધ તો છે સરદાર સરોવર યોજના. ત્યારબાદ હવે આપણે જોઈએ ઉપનામ, જે તે મહાનુભાવોના ઉપનામ જોઈએ. તો સરદાર વલ્લભભાઈ પટેલને આપણે શું કહે છે તો એને કહે છે લોખંડી પુરુષ, સરદાર અને ભારતના બિસ્માર્ક. ગાંધીજીને રાષ્ટ્રપિતા, બાપુ અને સાબરમતીના સંત તરીકે ઓળખે છે. ડૉક્ટર ચંદુલાલ દેસાઈને છોટે સરકાર. જમશેદજી તાતાને ભારતીય ઉદ્યોગના પિતામહ. વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના જનક. ડૉક્ટર હોમી બાબાને અણુશક્તિના પિતામહ. જામ રણજીતસિંહજીને ક્રિકેટરનો જાદુગર. પુષ્પાબહેન મહેતાને મહિલા વિકાસ પ્રવૃત્તિના મસાલનચી. ગણેશ વાસુદેવ માળવણકર, જે ભારતની સંસદના પિતા કહે છે. કુમારપાળ એ ગુજરાતનો અશોક છે. ગીજુભાઈ બધેકા એ બાળકોની મૂછાળીમાં. સમદ રાજચંદ્ર તે છે સાક્ષાત સરસ્વતી. નરસિંહ મહેતાને કહેવાય છે આદિ કવિ. મીરાબાઈ તો છે દાસી જન્મ જન્મની. અખો જ્ઞાનનો વડલો. નર્મદ નિર્ભય પત્રકાર અને બીજું નામ પણ છે એનું યુગ વિધાયક સર્જક. ઉમાશંકર જોશી વિશ્વ શાંતિનો કવિ. પન્નાલાલ પટેલ સાહિત્ય જગતનો ચમત્કાર. નન્હાલાલ એને કહેવાય છે કવિવર. કલાપીને કહે છે સુરતાની વાડીનો મીઠો મોરલો. ગોવર્ધન રામ ત્રિપાઠીને કહેવાય છે પંડિત યુગના પુરોધા. આનંદ શંકર ધ્રુવ તે પ્રબોધક જ્ઞાન મૂર્તિ છે. ત્યારબાદ ચુનીલાલ આસારામ ભગત એ છે પૂજ્ય મોટા. રવિશંકર રાવળ એને કહે છે કલા ગુરુ. રવિશંકર મહારાજ કહે છે કળિયુગના ઋષિ અથવા તો મુક સેવક. નરસિંહ રાવ દિવેટિયા એ કહે સાહિત્ય દિવાકર. મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર. ઇન્દુલાલ યાજ્ઞિક અમીર શહેરના ગરીબ ફકીર. મોતીભાઈ અમીન એ ચરોતરનું મોતી કહેવાય છે. ત્યારબાદ ગુજરાતના તળાવ અને સરોવર વિશેની માહિતી મેળવીએ તો કાંકરિયા તળાવ આવ્યું છે અમદાવાદમાં.
ચંડોળા તળાવ અમદાવાદમાં, વસ્ત્રાપુર તળાવ જેને નરસિંહ મહેતા સરોવર તરીકે પણ કહે છે એ અમદાવાદમાં છે, સુદર્શન તળાવ જૂનાગઢમાં, મલાવ તળાવ ધોળકા, મુનસર તળાવ વિરમગામ ગામમાં, બરાબર. પછી ગંગાસર તળાવ વિરમગામ, નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્ર પાસે, સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં, બિંદુ સરોવર સિદ્ધપુરમાં, અલ્પા સરોવર સિદ્ધપુરમાં, તુલસી શ્યામ ગરમ પાણીના જે કુંડ છે એ ગીર સોમનાથમાં, જેને આપણે તપ્તો કુંડ પણ કહીએ છીએ, ગોપી તળાવ બેટ દ્વારકામાં, દૂધિયું તળાવ પાવાગઢમાં, ગૌરીશંકર તળાવ જેને બોર તળાવ તરીકે પણ ઓળખાય છે ભાવનગરમાં, ગંગા જળિયા તળાવ ભાવનગરમાં, ગંગા સરોવર બાલારામમાં, રત્ન તળાવ બેટ દ્વારકામાં, રણજીત સાગર જે જામનગરમાં આવેલ છે, લખોટા તળાવ જામનગરમાં, મોહમ્મદ તળાવ એ વડોદરામાં, કર્માબાઈનું તળાવ એ શામળાજીમાં, વડ તળાવ ચાંપાનેરમાં, શર્મિષ્ઠા તળાવ વડનગરમાં, નારાયણ સરોવર જે લખપતના કચ્છમાં આવેલું છે, હમીરસર તળાવ ભુજમાં કચ્છ જિલ્લામાં, ગોમતી તળાવ ડાકોરમાં, થોર તળાવ એ મહેસાણામાં આવેલ છે. ત્યારબાદ નારેશ્વર તળાવ ખંભાતમાં, ત્રિવેણી કુંડ ચાંપાનેરમાં, સરદાર સરોવર નર્મદામાં, ચકાસર તળાવ ભીમાસર કચ્છમાં આવેલ છે. તો આ હતું ગુજરાતને લગતા અગત્યના જીકેના માહિતી. હવે તમારે કંઈ પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટમાં ખાસ લખજો, એટલે એ નેક્સ્ટ આપણે વિડીયો બનાવશું. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.